હાલ તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખ્રિસ્તીકરણ થઈ જવાને કારણે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ લઘુમતીમાં મુકાયો છે। ત્યારે વ્યારા તાલુકાના લખાલી ગામે નવરાત્રિમાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરવા નીકળેલી શોભાયાત્રામાં લોકોએ વાજતે ગાજતે માતાજીનું સ્વાગત કર્યું હતું। चंदन है इस देश की माटी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है। तापी जिल्लाની ભૂમિ એટલે માસ શબરીના વંશજોની ભૂમિ, પરંતુ કેટલાક લાલચુ લોકોએ પોતાના ફાયદા ખાતર અહીં મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન કરાવી પ્રકૃતિ પૂજકોને વિદેશી ધર્મના પૂજક કરી નાખ્યા। બળિયાદેવ, નાગદેવ, ડુંગરદેવ, ગોવાળદેવ અને કણિક અંસારી માતાને પૂજતો સમાજ આજે રવિવારે ચર્ચમાં જતો થઈ ગયો। ધૂપ દીપ કરી પ્રકૃતિને પવિત્ર કરતો સમાજ આજે મીણબત્તી સળગાવતો થઈ ગયો। પરંતુ આજે પણ કેટલાક પોતાનો મૂળ ધર્મ સાચવીને અડગ અને નીડર થઈને ઊભા રહેલા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ દ્વારા વ્યારા તાલુકાના લખાલી ગામે નવરાત્રિના પાવન પર્વ પર માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં આસપાસના ગામોના પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજના લોકોએ ધામધૂમપૂર્વક વાજતે ગાજતે માતાજીની શોભાયાત્રા કરી હતી, જેમાં લીમડા ગણેશ મંડળ વ્યારાએ ખૂબ જ સહયોગ આપ્યો હતો। નગરમાં વસતા અને પ્રકૃતિ મુજબ આદિવાસી સમાજનો સાચવવા માંગતા લોકોને વિનંતી છે કે તમે 20-20 જણાનું ગ્રુપ બનાવી ગામડામાં વસતા પોતાના ભાઈ બહેનોને મળવા જાઓ। ત્યાં રામનવમી, નવરાત્રિ, હનુમાન જન્મોત્સવ જેવા કાર્યક્રમો કરાવો। ખરેખર આદિવાસી સંસ્કૃતિ સાચવીને બેઠેલા આ તમારા ગામડાના ભાઈ બહેનોને તમારી જરૂર છે, તો ચાલો સમય કાઢી ગામડાઓમાં વસેલા આપણા ભાઈ બહેનો માટે સમય કાઢી એમને મળવા જઈએ, તેઓ એકલા ન અનુભવે તે માટે એમની મુલાકાત લઈએ। બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી, તાપી।